શીતળા સાતમની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે। શ્રાવણ મહિનાના બંને પક્ષમાં આવતી સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે। શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે શીતળા માતાજીની પૂજા કરીને તેમને કુલેર ધરાવવામાં આવે છે। આ દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ તાઢું ખાવું। આ દિવસે ચૂલો સળગાવવો નહીં, ઘીનો દીવો કરીને શીતળા માતાજીની પૂજા કરવી અને વાર્તા સાંભળવી। આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે। સાતમના આગલા દિવસને રાંધણછઠ કહે છે। રાંધણછઠના દિવસે રસોઈ બન્યા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરી બીજા દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીંપે ગુંપી તેના પર આંબો રોપી કૃતકૃત્ય બને છે। આ દિવસે ચૂલો કે સગડી સળગાવી નહીં, આખો દિવસ તાઢું જમવું, શીતળા માતાની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વની શીતળા સાતમ કે તાઢી સાતમ કહે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખૂણો પાથરીને પ્રાર્થના કરે છે। ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે। ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિ દેવતાના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે। આંબાના રોપાનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે। શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે। માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, એમનું આરોગ્ય જળવાઈ રહે છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।